રૂપાલાના વિવાદને શાંત કરવા માટે 22મીએ વડાપ્રધાન મોદી રાજકોટના પ્રવાસે। નમસ્કાર દર્શક મિત્રો, દેશભરમાં ચૂંટણીનો માહોલ ગુંજી રહ્યો છે। એમ અબકી બાર 400 કે પારના સિંહનાદ સાથે ભારતીય જનતા પાર્ટી પ્રચારમાં તૂટી પડ્યું છે। દેશભરમાં પીએમ મોદીની સભાઓ થઈ રહી છે। ગુજરાતમાં પણ તેમની સભાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। ત્યારે આ આતુરતાનો અંત આવી ગયો છે। હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની એન્ટ્રી। પીએમ મોદી હવે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ગુજરાતની ચૂંટણીમાં હાલ એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે કે રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે ક્ષત્રિયોને મનાવવામાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે। ત્યારે આ આંદોલન માત્ર રૂપાલા પૂરતું જ નહીં રહેવા હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પણ બની ગયું છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે। ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી સૌથી પહેલા 22 તારીખે રાજકોટ જશે અને સભા સંબોધી પ્રચારના શ્રી ગણેશ કરાવશે। આ દરમિયાન તેઓ ક્ષત્રિયોના વિરોધને શાંત કરવાનો પણ પ્રયાસ કરશે। તો હાલમાં ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, જેની તારીખો નક્કી થઈ ગઈ છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।